મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રામપુર ગામે શૌચાલય અને મનરેગામાં ગેરરીતિની આશંકા. વિજાપુર તાલુકાના રામપુર ગામે નવયુવાનો દ્વારા રામપુર ગ્રામ પંચાયતમાં શૌચાલય અને મનરેગા યોજના હેઠળ નાણાકીય વ્યવહારમાં ગેરરીતિના આક્ષેપ. રામપુરના નવયુવા વિક્રમભાઈ, પ્રવીણભાઈ, વનાભાઈ, રામદાસ, પસાભાઈ પટેલ, ભરતભાઈ, ડાયાભાઈ, અશ્વિનભાઈ, મગનભાઈ, અંકિત કુમાર, પ્રહલાદભાઈ આ નવયુવાનો દ્વારા રામપુર ગ્રામ પંચાયતમાં શૌચાલય અને મનરેગામાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગે છે. વિક્રમભાઈએ વધુમાં જણાવ્યું કે અમારી જોડે પુરાવા છે અને અમે આને રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને કરીશું અને જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને વધુમાં વધુ આ ભ્રષ્ટાચારમાં સામેલ કોઈ પણ હશે તો તેમને આકરામાં આકરી સજા કરાવીશું. હું વિક્રમ પટેલ રામપુર કોટથી બોલું. મનરેગામની અંદર અને જે સંડાસ બનાવ્યો હતો એની અંદર મોટામાં મોટું કમ્પાઉન્ડ થયેલું છે અને એની ઉજાગર કરવા માટે અમે જિલ્લા વિકાસ અધિકારીને અને તાલુકા વિકાસ અધિકારીને ખાસ જાણ કરવા માગીએ છીએ. આ બાબતે આ કમ્પાઉન્ડ કેટલા સમયથી છે? આ છેલ્લા 2013થી ચાલુ થયું છે અને 2022 સુધીનું છે. આ કમ્પાઉન્ડના કોઈ તમારી જોડે પુરાવા પૂરેપૂરા મારી જોડે પડ્યા છે. આ તમે જે રજૂઆત કરવાના છો અને ન્યાય ન મળે તો શું કરશો? અમે ગાંધી ચિંધ્યાના માર્ગે ઉગ્ર વિરોધ કરીશું અને ન્યાય માટે અમે પૂરેપૂરી મહેનત કરી. આ બનાવની હકીકત બોલો દાદા. મારું નામ પટેલ પરસોત્તમભાઈ થોગનદાસ. આ જે સંડાસ બાથરૂમની જે કાર્યવાહી થઈ છે અને એનો કંઈ સાચું અને એનું કાયદેસરની કાર્યવાહી થઈ ગુનેગારોને સખ્તમાં સખત સજા કરી. રિપોર્ટર સંજય બાવર, બોધિક ભારત, વિજાપુર.